તો લોકાર્પણના ગણતરીના વર્ષોમાં અંડરપાસનો વિવાદ શરૂ। 2 વર્ષમાં જ જલારામ અંડરપાસ થયો જર્જરિત। બ્રિજની ઉપરના ભાગના પોપડા ઉખડતા હોય તેવા દ્રશ્યો। વાહન ચાલકો માટે અંડરપાસ જોખમી બની હોય તેવા દ્રશ્યો। જલારામ અંડરપાસની ગુણવત્તાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। વારંવાર રજૂઆત છતાં સમારકામ ન થતાં સ્થાનિકોમાં રોષ છે। સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વાહન ચાલકોની માંગ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પાલડી વિસ્તારમાં આવેલું જે અંડરપાસ જે છે માત્ર 2 વર્ષ જ થયા છે આ અંડરપાસ બન્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી છે અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પાલડી ખાતે આવેલું આ જલારામ અંડરપાસ છે ત્યાં હજારોની સંખ્યામાં જે છે વાહનો જે છે પસાર થતા હોય છે। ત્યારે જે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ અંડરપાસની ઉપર જે આ બ્રિજ છે તેનો જે છે પોપડા જે છે દેખાઈ રહ્યા છે, એની સાથે સાથે સળિયા પણ દેખાઈ રહ્યા છે। આ જે પોપડું જે છે લોકોની ઉપર પડે તો જે મોટી જે છે હોનારત થઈ શકે છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ 90 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યું હતું અને માત્ર 2 વર્ષની અંદર જ આ બ્રિજ જે પ્રમાણે પોપડું પડી રહ્યું છે કે તો ક્યાંક સળિયા દેખાઈ રહ્યા છે તો લોકો માટે ક્યાંક આ જોખમી બની રહ્યું છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।